નમસ્તે, જય સ્વામિનારાયણ. તારીખ 30/3/2025. પરમ પૂજ્ય મહાન સ્વામી મહારાજ પોતે સિડનીની અંદર બિરાજમાન હતા. ત્યાં સ્વયંસેવકોની અભિવાદન સભા હતી. તેમાં પરમ પૂજ્ય મહાન સ્વામી મહારાજને પ્રશ્નોત્તરી દ્વારા આશીર્વાદ લેવાનું આયોજન કરેલું હતું, પણ સમયની મર્યાદાને કારણે એ વખતનો કાર્યક્રમ આજના દિવસે એટલે કે 30/3/2025 ના દિવસે તેનું આયોજન કરેલું હતું. તેમાં પરમ પૂજ્ય મહાન સ્વામી મહારાજને પ્રશ્ન પૂછવામાં આવ્યો કે સ્વામી, તારીખ 9મી મે 1969 જ્યારે તમે યોગીજી મહારાજ સાથે ચાણસદની અંદર બિરાજમાન હતા, એ વખતે ચાણસદની અંદર મંદિરના મૂર્તિ પ્રતિષ્ઠાનો મહોત્સવ હતો અને ત્યારે ઉકાળા પાણી કરીને યોગીજી મહારાજ સભાની અંદર બિરાજ્યા અને એમની સાથે તરત જ બધા હરિભક્તો પણ સભાનો લાભ લેવા માટે, યોગી બાપાનો લાભ લેવા માટે એમની સાથે સાથે બધા નીકળી જાય છે. અને એ વખતે સૌએ જે નાસ્તા પાણી કર્યા હતા તે બધા વાસણો તેમજ પતરાવડા બધી વસ્તુ એમને હતી. એ વખતે અક્ષર સ્વરૂપ સ્વામી પોતે સેવાભાવી અને પોતે વાસણ ઉટકવાનું અને સાફ સફાઈ કરવાનું શરૂઆત કરી. એ વખતે પરમ પૂજ્ય મહાન સ્વામી મહારાજ પોતે આ દ્રશ્ય જોવે છે. તેઓ અક્ષર સ્વરૂપ સ્વામી પાસે જાય છે અને કહે છે કે સ્વામી, તમે સભાનો લાભ લેવા માટે જાઓ, આ બધું હું કરી દઈશ. યોગી બાપાનો લાભ છોડીને પોતે સેવાની અંદર જોડાયા અને સાથેના જે સંત હતા એમને યોગી બાપાનો લાભ અપાવ્યો. પ્રસંગ નાનો લાગશે, પણ એટલા માટે તો આપણે વારે વારે વાત કરીએ છીએ કે જ્યાં સુધી વિચારશો નહીં ત્યાં સુધી સમજાશે નહીં. પહેલેથી જ એમની એવી ટેવ કે પોતે ભીડો વેઠીને કેમ કરીને બીજાને એ વધારે લાભ મળી શકે એનો જ કાયમને માટે એ વિચાર એમના હૃદયની અંદર રમતો હોય છે. એમનું એ જીવન મંત્ર છે, એમનું એ જીવન રીત છે, જેથી કરીને એમને ક્યારેય પણ આ બધું કરવા માટે એમને એક્સ્ટ્રા પ્રયત્ન નથી કરવો પડતો, પરંતુ એ વસ્તુ એ સહેજે થઈ જાય છે, કારણ કે એ વસ્તુ એમના જીવનની રીત છે કે કેમ કરીને પોતે વધારે ભીડો વેઠીને, પોતે વધારે સહન કરીને બીજાને કઈ રીતે લાભ થાય એનો જ હંમેશા વિચાર રહે છે.